क्वेश्चन नंबर 33 इंटीग्रेशन e raised to sin x x into cos x minus sec x tan x dx is equal to ખાલી જગ્યા તો કંઈક આપેલું છે અને ચાર ઓપ્શન આપેલા છે તમને તો આને સ્પ્લિટ કરી નાખીએ તો સ્પ્લિટ કરીએ તો શું થશે I is equal to integration e raised to sin x into cos x right into x dx થશે right minus integration e raised to sin x into sec x tan x dx થશે આવું કંઈક છે બરાબર સો બે વિધેયો આપેલા છે u into v right so u into v this is I am taking as u અને આને v તરીકે લઈ લઈએ આમાં આને u લઈએ અને આને v લઈએ કેમ તો કે આનું સંકલન sec x into tan x એટલે આનું સંકલન તમે પાસે sec થશે આનું વિકલન તમે ઈઝીલી કરી શકો છો આ li એ t પ્રમાણે આ તમારી પાસે છે બરાબર એટલે આને આપણે x તરીકે લઈશું x ને સોરી u તરીકે લઈશું અને આ v કે sin x e raised to sin x નું વિકલન cos x થશે બરાબર એટલે તમારી પાસે તરત જ એનો આન્સર મળતો જશે તો તમારી પાસે ખંડેશ સંકલનનું સૂત્ર છે ઇન્ટિગ્રેશન u v dx is equal to u integration v dx minus integration du by dx integration v dx bracket over dx આ જે છે તે તમારી પાસે ખંડેશ સંકલનનું ફોર્મ્યુલા છે u into v ફોર્મ્યુલા રાઈટ તો તમારી પાસે આ u into v ફોર્મ્યુલા છે તો એ પ્રમાણે કરીએ તો u as it is બરાબર છે એમનો એમ રાખવાનો છે તો તે x એમનો એમ રહેશે ઇન્ટિગ્રેશન v dx એટલે ઇન્ટિગ્રેશન e raised to sin x into cos x dx minus integration du by dx x તો વિકલન એટલે 1 થશે into integration આ જે છે તે જ એટલે e raised to sin x into cos x dx થશે bracket over dx આ આનું સંકલન થયું હવે આ એટલે કે માઈનસ બહાર માઈનસ છે એટલે આપણે મોટો બ્રેકેટ લખી દઈએ બરાબર છે તો u as it is એટલે e raised to sin x as it is રહેશે આનું સંકલન એટલે ઇન્ટિગ્રેશન sec x into tan x dx થશે આ દીકરો સમજતા પણ એટલે લખું છું બાકી આ બધા સ્ટેપ લખવાની પણ જરૂર નથી માઈનસ ઇન્ટિગ્રેશન e raised to sin x નું વિકલન e raised to bracket નું વિકલન e raised to bracket અને sin x નું પાછું વિકલન cos x થશે બરાબર છે અને ઇન્ટિગ્રેશન v dx એટલે ઇન્ટિગ્રેશન sec x into tan x dx અને બ્રેકેટ ઓવર dx અને તમારી પાસે મોટો બ્રેકેટ છે તે ઓવર થશે આ બ્રેકેટ હતો તે ઓવર થઈ આપણે બરાબર તો હવે તમે વિચારો કે આમાં જો sin x t લો જો કે sin x t લો તો શું થાય અમારી પાસે આનું સંકલન cos x dx થાય આનું વિકલન કરીએ તો આ જે છે તે cos x dx dt થઈ જાય એટલે આ cos x dx જે છે તમારી પાસે dt થઈ જાય તો આનું જે સંકલન છે તે e raised to t into dt થઈ જાય e raised to t into dt થઈ જાય બરાબર છે હા તો આનો જવાબ શું આવે તો કે આનો જવાબ આવે તમારી પાસે e raised to t જ આવે જવાબ શું આવે e raised to t જ આવે બરાબર e raised to t એટલે શું એટલે e raised to sin x જ આવે બરાબર તો તમારી પાસે બીજી પણ ફોર્મ્યુલા શોર્ટકટ માટે આના માટે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખવું હોય તો થઈ જાય કે ઇન્ટિગ્રેશન e raised to fx into f dash x dx હોય તો તમારો આન્સર આવે e raised to fx c જ આવે જોઈ લો આ ફોર્મ્યુલા પ્રમાણે જ આન્સર આવ્યો ને e raised to fx into f dash x dx e raised to fx into f dash x dx તો આન્સર આવે e raised to fx બરાબર છે તો e raised to fx c તમારી પાસે જે છે તે c જ આન્સર આવે તો તમે આને ફોર્મ્યુલા તરીકે પણ યાદ રાખી શકો જેવી રીતે પેલી આપણી પાસે ફોર્મ્યુલા છે તે કે e raised to x into bracket fx plus f dash x યાદ છે ને તમને આ ફોર્મ્યુલા e raised to x into fx plus f dash x હોય ઇન્ટિગ્રેશન માં બરાબર dx હોય તો જવાબ શું આવે e raised to x fx plus c આવે તો તેવી રીતે e raised to fx into f dash x dx હોય તો આન્સર આવે e raised to fx plus c આન્સર આવે બરાબર તો આનો આન્સર શું આવવાનો તો કે એનો આન્સર આવવાનો x into e raised to sin x આવવાનો બરાબર છે અથવા સંકલન કરીને તમને બતાવ્યું છે તે આન્સર આવશે માઈનસ ઇન્ટિગ્રેશન આનો આન્સર એ છે એટલે એનો આન્સર આવવાનો e raised to sin x dx આવશે બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન સોરી માઈનસ અને માઈનસ કરીએ તો e raised to sin x
into sec x into tan x નું સંકલન એટલે sec x થાય એટલે minus e raised to x sec x minus minus આ શું થવાનો પ્લસ બરાબર છે ઇન્ટિગ્રેશન e raised to sin x m ના m તો e raised to sin x m ના m cos x m ના m અને આનું સંકલન શું આવશે sec x dx તો sec x અને આ dx જે છે તે m ના m થશે બરાબર તો આ બે પદો જે છે તે ભેગા કરીએ તો this is એમાંથી e raised to sin x કોમન કરી લઈએ તો e raised to sin x કોમન કરી લઈએ બાકી શું રહે છે x sec x માઈનસ ઇન્ટિગ્રેશન e raised to sin x dx બાકી રહ્યું બરાબર છે પ્લસ નાઉ cos into sec 1 થાય sec x into cos x એટલે sec એટલે 1 upon cos થાય તો આનો આન્સર શું આવવાનો પ્લસ ઇન્ટિગ્રેશન e raised to sin x dx તો આ બે ઇન્ટિગ્રેશન કેન્સલ થાય એટલે તમારો આન્સર જે છે તે ફાઇનલ e raised to sin x x minus sec x plus c આવે રાઈટ સો તમારો પ્રોપર આન્સર જે છે તે e raised to sin x x minus sec x એટલે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવે તો બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 34 તમને આપેલું છે ઇન્ટિગ્રેશન sin 11x sin raised to 9x dx બરાબર ખાલી જગ્યા બરાબર તો આ જે છે તે તમે જુઓ તો આપણી પાસે આન્સરમાં sin raised to 10 દેખાય છે બરાબર બાકી તો આપણે આનું સંકલન કરી શકીએ એવું લાગતું નથી તો આપણે આને સ્પ્લિટ કરીએ કે r ઇન્ટિગ્રેશન sin 10x plus x into sin raised to 9x dx આ રીતે સ્પ્લિટ કરી દઈએ નાઉ ધીસ ઇઝ sin a plus b sin a plus b ની ફોર્મ્યુલા છે તમારી પાસે sin a plus b is sin a cos b plus cos a sin b આ ફોર્મ્યુલા છે બરાબર છે તો એ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો આ તમને શું મળશે ઇન્ટિગ્રેશન sin 10x cos x plus cos 10x sin x into sin raised to 9x dx આવું કંઈક પડે છે તમને બરાબર ગુણાકાર કરીએ તો શું થશે this is integration sin raised to 9x into cos x લખું છું into cos x into sin of 10x લખું છું dx બરાબર પ્લસ integration sin raised to 9x into sin x that is sin raised to 10x થઈ જશે તો this is sin raised to 10x 9 into 1 right into cos 10x dx થશે બરાબર હવે આ fx એનું વિકલન બરાબર એટલે આ fx એનું વિકલન થાય એટલે આનું સંકલન થઈ શકશે એટલે આપણે આને u તરીકે લઈએ તો this is u અને this is v તો ખંડસ્થ સંકલનનું સૂત્ર છે તે આ સૂત્રને એપ્લાય કરીએ અને આ જે સંકલન છે તેને એમને રહેવા દઈએ કે અહીંયા શું કરીએ તે સમજ પડતી નથી બરાબર એટલે પહેલા આપણે આનું સંકલન કરીએ પછી એના માટે વિચારીશું તો u m ના m એટલે sin 10x m ના m આનું સંકલન બરાબર છે તો આનું સંકલન તમે જુઓ તો આ fx છે તમારી પાસે આ ફોર્મ્યુલા છે કે fx raised to n into f dash x dx હોય ઇન્ટિગ્રેશન તો આન્સર શું આવે fx raised to n plus 1 upon n plus 1 plus c આવે સંકલન કરીએ તો મારી પાસે આ sin fx તેનું વિકલન cos x થાય બરાબર એટલે fx કોણ છે તો કે fx જે છે તે sin x છે અહીંયા અને f dash x કોણ છે cos x છે બરાબર તો sin raised to n plus 1 એટલે sin raised to કેટલા થશે 10 થશે એટલે sin raised to 10x upon 10 થશે બરાબર છે u integration v dx પર થઈ ગયું માઈનસ ઇન્ટિગ્રેશન du by dx આનું વિકલન sin બ્રેકેટ નું વિકલન cos બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું 10 એટલે આ શું થશે 10 times cos 10x into integration v dx એટલે આ જે સંકલન બે જવાબ આવશે એનો જવાબ આવશે sin raised to 10x upon 10 dx આ તમારી ફોર્મ્યુલા હતી બરાબર અને આ જે છે તે એમનું એમ પદ રાખવાના છે કે આપણે પ્લસ sin raised to 10x into cos 10x dx થશે તો this 10 કેન્સલ થશે તો તમે જુઓ કે આ બંને સરખા છે બરાબર છે એટલે તમારી પાસે બાકી શું રહેશે તો કે sin 10x
into sin raised to 10x whole upon 10 plus c બાકી રહેશે બરાબર એટલે તમારી પાસે જે છે તે પ્રોપર આન્સર એ આન્સર એ છે બરાબર તો આ રીતે તમે સંકલન દાખલાઓ ગણી શકો છો કોમ્પિટિટિવ એક્ઝામમાં સમજ પડી ને ક્વેશ્ચન નંબર 35 integration minus log 3 to plus log 3 cot inverse e raised to x minus 1 upon e raised to x plus 1 dx આવું કંઈક શોધવાનું છે રાઈટ તો તમને ખબર છે કે નિયત સંકલનમાં તો બહુ ઈઝી કે કઈ ન સમજ પડે તમારે શું કરવાનું તો કે a to b હોય integration a to b fx dx તો x ની જગ્યાએ a plus b minus x લખી દેવાનું તો x ની જગ્યાએ આપણે જે લખીએ છીએ આવી રીતે કે x ની જગ્યાએ a plus b minus x જે છે લઈએ જો ઇન્ટિગ્રેશન a to b fx dx હોય તો આપણે આવું કંઈ કરીએ છીએ તો એ રીતે કરીએ તો મારી પાસે શું થાય તો જુઓ a plus b એટલે log 3 minus log 3 કેન્સલ થઈ ગયા minus x એટલે મારે x ની જગ્યાએ શું લખવું પડશે minus x લેવું પડે તો x ની જગ્યાએ આપણે શું લેવું પડશે minus x લેવું પડે તો તે પહેલા તમે આપણે i લખી લઈએ તો i જે છે તે તમારી પાસે હતો minus log 3 2 plus log 3 cot inverse e raised to x minus 1 upon e raised to x plus 1 dx આ તમારી પાસે i છે હવે x ની જગ્યાએ minus x લઈએ તો minus log 3 2 log 3 this is cot inverse x ની જગ્યાએ minus x લખીએ e raised to minus x minus 1 upon e raised to x plus 1 dx થઈ જાય બરાબર તો e raised to minus x કોમન કરીએ તો 1 minus 1 upon e raised to minus x થાય એટલે e raised to x થઈ જાય એટલે જો આને આમ લખી શકાય કે minus log 3 2 plus log 3 right cot inverse this is 1 minus e raised to x upon 1 plus e raised to x થઈ જાય right dx આમાંથી માઈનસ કોમન કરીએ તો તમને શું મળે તો કે ઇન્ટિગ્રેશન minus log 3 2 plus log 3 cot inverse minus common કર્યા તો e raised to x minus 1 upon 1 plus e raised to x અને dx થાય now cot inverse minus x is pi minus 3 તમને ખબર છે આવું કઈ ખબર છે તમને કે cot inverse minus x is equal to pi minus cot inverse x થાય right so cot inverse minus x so this is equal to integration minus log 3 2 plus log 3 થશે this is pi minus cot inverse e raised to x minus 1 upon e raised to x plus 1 bracket over dx અને સ્પ્લિટ કરીએ તો pi constant integration minus log 3 2 plus log 3 થાય right dx minus integration this તો તમારી પાસે રિઝલ્ટ પર આઈ જ આવી જવાનું જોઈ લો આ એક થઈ ગયો એટલે માઈનસ i આવું કંઈક થાય સો i minus i that is twice i એટલે શું મળવાનું તમને તો કે twice i is equal to integration this pi so pi as it is now integration આનું x થશે એટલે x અને minus log 3 to plus log 3 તમારી પાસે લિમિટ છે રાઈટ એટલે i શું થવાનો તો કે i is equal to pi by 2 થશે i is equal to શું થશે pi by 2 લિમિટ મૂકીએ log 3 minus log 3 plus log 3 થશે એટલે log 3 plus log 3 થાય so log 3 plus log 3 થયા એટલે કેટલા થયા 2 times log 3 થયા so this is pi by 2 into 2 times log 3 અને 2 કેન્સલ થાય એટલે આન્સર આવે તમારો pi log 3 શું આવે pi log 3 that is option B is correct answer બરાબર છે હવે આ બાજુ integration 0 to 100 by modulus of cos x હવે તમારી પાસે જે મોડ્યુલસ ઓફ cos x છે એ મોડ્યુલસ ઓફ cos x નું જે છે તે મુખ્ય અવર્તમાન પાઈ છે આ તમને ખબર છે એનું મુખ્ય અવર્તમાન શું છે પાઈ છે અને તમારી પાસે ફોર્મ્યુલા છે કે કોઈ વિધેય આપેલું હોય એનું મુખ્ય અવર્તમાન જો n હોય તો ઇન્ટિગ્રેશન 0 to n alpha into fx dx હોય તો આન્સર આવે n into 0 to alpha fx dx થાય આ તમને આટલી વસ્તુ ખબર છે બરાબર તો મારી પાસે મૂળ cos x નું મુખ્ય અવર્તમાન પાઈ છે તો n ની જગ્યાએ પાઈ છે તો પાઈ આગળ આવી જાય મારી પાસે બરાબર છે n આલ્ફા બરાબર એટલે મારી પાસે કોણ આગળ આવશે 100 આગળ આવશે n બરાબર તો તમારી પાસે 100 આગળ આવશે એનું મુખ્ય અવર્તમાન જો આ આલ્ફા હોય તો n આગળ આવી એટલે 100 આગળ આવશે
એટલે 100 આગળ આવશે એટલે શું થશે મારી પાસે I is equal to 100 0 to pi n alpha બરાબર આલ્ફા પાઈ આવર્તન છે એટલે n જે ગુણાયેલો છે તે n આગળ આવી જાય તો n આગળ આવી ગયો એટલે n આગળ આવી ગયો એટલે કોણ આવ્યું આગળ n કેટલા છે મારી પાસે 100 આલ્ફા એનું મુખ્ય આવર્તમાન તો આલ્ફા મુખ્ય આવર્તમાન છે એટલે તે ત્યાં જ રહેશે એટલે 0 to pi રાઈટ અને મૂળ cos x dx થઈ જશે બરાબર છે જ્યાં આલ્ફા જે છે તે એનું મુખ્ય આવર્તમાન છે બરાબર તો cos x 0 થી pi પહેલા બે ચરણ આવ્યા પહેલું ચરણ હશે તો cos પ્લસ હશે બીજું હશે તો cos માઈનસ હશે તો આપણે તે રીતે સ્પ્લિટ કરી લઈએ તમને ખબર જ છે હવે તો 0 થી pi by 2 લઈએ તો cos x ધન આવશે એટલે cos x dx અને બીજું ચરણ લઈએ તો માઈનસ આવશે એટલે pi by 2 to pi cos x dx થશે આ તમને ખબર જ છે એટલે આપણે હવે એને સ્પ્લિટ કરીને બે અલગ અલગ રકમ છે કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ તો ધીસ ઇઝ 100 ટાઈમ્સ નાઉ cos x નું સંકલન sin x થાય એ તમને ખબર છે તો sin x અને લિમિટ છે તે 0 to pi by 2 વિકલન જે છે તે માઈનસ થાય બરાબર છે આ તો સંકલન છે એટલે પ્લસ જ થશે અને માઈનસ આ પણ sin x જ છે તો sin x અને pi by 2 to pi થશે આવું કંઈક તમને મળે છે તો ધીસ ઇઝ 100 into sin pi by 2 1 થાય એટલે sin pi by 2 1 minus sin 0 0 minus sin pi 0 અને minus sin pi by 2 1 થાય minus minus plus આ 1 1 plus 1 2 થાય એટલે 100 into 2 that is 200 એટલે તમારી પાસે 200 જે છે તે જવાબ આવે એટલે ઓપ્શન A જે છે તે તમારો સાચો ઓપ્શન છે ઓપ્શન A સાચો ઓપ્શન છે ત્યાર પછીનો બીજો દાખલો છે એના જેવો જ છે 0 થી pi by 2 x minus પૂર્ણાંક ભાગ of sin x તો x તમારી પાસે 0 થી pi by 2 માં છે એટલે કે 0 is less than x is less than pi by 2 છે બરાબર હવે મારી પાસે વિધાન આપેલું છે તેમાં sin x આપેલો છે તો પૂર્ણાંક ભાગ of sin x ને હું આમાં જો sin એન્ટર કરીએ તો 0 is less than sin x is less than sin pi by 2 1 થાય એનો અર્થ એમ થયો કે પૂર્ણાંક ભાગ of sin x એ કોણ થશે તો કે ડાબી બાજુની કિંમત એટલે કે 0 થાય તો પૂર્ણાંક ભાગ of sin x જે છે તે 0 થી pi by 2 માં શું થાય છે 0 તો મારી પાસે જે આપેલો છે તે I is equal to 0 to pi by 2 અને x minus 0 dx થશે એટલે શું મળવાનું મને 0 to pi by 2 x dx થશે નાઉ અનુસંકલન કે આ તો 0 થઈ ગયો sin નો પૂર્ણાંક ભાગ બરાબર અનુસંકલન શું થાય તો કે x² by 2 0 થી pi by 2 મળે નાઉ 2 કોન્સ્ટન્ટ સો 1/2 કોન્સ્ટન્ટ અને x ની જે pi by 2 મૂકવાના એટલે pi² by 4 મળે બરાબર -0 0 so your answer will be pi² by 8 તો pi² by 8 એટલે તમારો ઓપ્શન D જે છે તે સાચો જવાબ છે બરાબર દીકરાઓ 2017 ગુજકેટના પેપરના અંતિમ તબક્કાના 3 અંતિમ દાખલાઓ બરાબર એટલે આની સાથે આપણું આ 2017 નું ગુજકેટનું પેપરનું સોલ્યુશન પૂરું થશે પહેલો ક્વેશ્ચન છે ઉત્પન્ન x² a² y² b² is equal to 1 a greater than b માટે બે નાભિલંબો વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે દીકરો તમે આ દાખલો ટેક્સ્ટ બુકમાં ગણેલો જ છે તમારી પાસે છેલ્લા પ્રક્રિયાના સ્વાધ્યાયમાં છે તે પહેલાનું ઉદાહરણ તો આ દાખલાને તમે સોલ્વ કરો એના કરતાં એને ફોર્મ્યુલા તરીકે યાદ રાખો તો તમને ખબર છે કે એનો ઓપ્શન A આવે છે એટલે તમે એનો આન્સર જે છે તે pi b into de plus a sin inverse એ તમે યાદ રાખો કે અમુક દાખલો તમારે ફોર્મ્યુલા તરીકે યાદ રાખવા જ પડશે તો જ તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં આગળ જઈ શકો આમાં હવે આની જગ્યાએ a અને b ની કિંમત બદલી નાખે તો તે પ્રમાણે તમારા અહીંયા આન્સર બદલાતા જશે બરાબર છે અને એ તમારી પાસે ઉત્કેન્દ્રતા છે તો તમે એ રીતે આન્સર શોધી શકો ઓકે ફાઇન ત્યાર પછી y equal to fx sin pi x નું x અક્ષ સાથે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે જ્યાં x આ જે x છે તે -1 થી 2 છે તો આપણે એને ગ્રાફથી સોલ્વ કરીએ ગ્રાફથી સોલ્વ કરીએ એટલે કદાચ તમારો આન્સર બહુ જલ્દી આવી જશે તમને કઈ રીતે સમજ પડે એના ઉપર ડિપેન્ડ છે બરાબર છે આ તમારી પાસે ઉગમ બિંદુ છે આ તમારી પાસે x અક્ષ છે આ y અક્ષ છે આ x ડેશ અક્ષ છે અને આ y ડેશ અક્ષ છે હવે તમને જે આપ્યું છે તેમાં x belongs to જે છે તે -1 થી 2 આપેલા છે તો 0 પછી આપણે અહીંયા -1/2 લઈશું અહીંયા આપણે -1 લઈશું બરાબર છે આપણે આગળ કઈ જરૂર નથી આપણે આગળ જતા નથી પછી અહીંયા +1/2 આવશે અહીંયા 1 આવશે અહીંયા 3/2 એટલે કે દોઢ આવશે અને અહીંયા 2 આવશે બરાબર આપણે 0 થી 2 જવાના છે તો 0 થી 2 જવાનું છે તો આપણે તે રીતે જઈએ છીએ બરાબર અહીંયા ધારો કે આપણી પાસે આ +1 છે અને આ જે છે તે -1 છે હવે આમાં કિંમતો મૂકતા જવાનું છે તો
જો sin 0 x ની કિંમત 0 લે તો sin 0 0 થાય એટલે તમને આ પોઈન્ટ મળશે એ તો તમને ખબર જ છે x ની જગ્યાએ હું હાફ મૂકું તો sin π/2 થાય મને લખવાની જરૂર નથી ને આપણે બનાવવાની જરૂર નથી ખબર પડે ને તમને દીકરાઓ તો sin π/2 1 થાય એટલે મને આ પોઈન્ટ મળશે 1 મૂકું તો sin π એટલે 0 થાય એ તમને ખબર છે એટલે તમને આ મળશે 1 મૂકીએ તો 3/2 મૂકું તો sin 3π/2 એટલે -1 થાય એટલે તમને આ પોઈન્ટ મળશે ખબર છે અને 2 મૂકું તો sin 2π પાછો 0 થાય એટલે તમને આ બિંદુ મળે છે બરાબર એ બીજ રીતે માઈનસ હાફ તો sin -π/2 થાય sin -π/2 એટલે તમને ખબર છે -1 જ મળે એટલે એ -1 તમારી પાસે આ પોઈન્ટ આવશે અને sin -π0 મળે તો તમારો જે ગ્રાફ છે તે તમારો આ ગ્રાફ જે છે તે કંઈક આવો ગ્રાફ આવે છે તમારો sin વિધેયનો ગ્રાફ જે છે તે કંઈક આવું આવે છે બરાબર આ પોઈન્ટ જરા ખસી ગયું તો આપણે એને જરા ખસેડી લઈએ આપણે આમ કરી લઈએ આ ગ્રાફ થઈ ગયો હવે તમને આપણો છે x નો -1 to 2 એટલે તમારી પાસે x -1 લાઈન આ છે આ તમારી પાસે sin નો ગ્રાફ હતો તે આ x -1 લાઈન છે અને આ x 2 લાઈન છે x 2 લાઈન છે બરાબર છે તો કેટલા ચરણો આવ્યા તમારી પાસે તો કા એક પહેલું ચરણ 0 થી π/2 બીજું ચરણ ત્રીજું ચરણ ચોથું ચરણ આ પાંચમું અને આ છઠ્ઠું ચરણ 6 ચરણમાં રિપીટ થાય છે તમારી પાસે શોર્ટકટ ફોર્મ્યુલા છે 6 જેટલા ચરણમાં રિપીટ થાય એટલા ચરણ બરાબર છે ઇન્ટુ a કેટલા હતા 1 b કેટલા હતા π એટલે તમારો આન્સર શું આવશે તો કે 1/π મોડ્યુલસમાં પ્લસ જ આવે એટલે 6/π તમારો કરેક્ટ આન્સર સો ઓપ્શન સી તમને કરેક્ટ આન્સર મળે છે બરાબર અથવા તો પછી તમે એક કામ કરી શકો કે તમે 0 થી π/2 લઈ લો અથવા 0 થી 1 લઈ લો 0 થી π લઈને આ ત્રણ વખત રિપીટ થાય છે તમારે એ વિચાર અંતરાલો તો એ ત્રણ વખત અંતરાલ રિપીટ કરો તો 0 થી લઈને આ ત્રણ અંતરાલો રિપીટ કરી શકો તમે બરાબર છે આ રીતના ત્રણ પ્રદેશો છે એટલે a તમે 3 મોડ્યુલસ ઓફ i કરી લો અને i 0 to 1 લઈ લો બરાબર એટલે 3i 0 to 1 લઈ લો અને વિધાન તમારું જે છે તે કયું છે sin πx dx છે તેનું સંકલન કરો તો પણ તમને આન્સર 1/π જ મળશે તો ધીસ ઇઝ ધ વે ટુ સોલ્વ ધ એક્ઝામ્પલ્સ નાઉ બહુ ઈઝી છે સૌથી મોટી ઘાત મોટું વિકલન 2 એટલે કક્ષા 2 તેની ઘાત 3 એટલે કક્ષા 2 અને પરિમાણ 3 તો કક્ષા 2 અને પરિમાણ 3 એ તમારી પાસે ઓપ્શન સી જે છે તે કરેક્ટ આન્સર આવશે તો દીકરાઓ તમને આ 2017 નું ગુજકેટનું પેપર આ રીતે સોલ્વ કરી બતાવ્યું બરાબર છે તમને સોલ્વ કરીને બતાવવાનું હતું તમને સમજ ન પડે એટલે ઘણા સ્ટેપો મેં વધારે લખ્યા હતા અમુક દાખલાઓમાં તો તમે અમુક સ્ટેપો જે સિમ્પ્લિફાઈ કરવાના છે સાદુરૂપ આપવાના છે તે ઘટાડીને તમે પ્રેક્ટિસ કરી શકો બરાબર છે તો હવે પછીના વિડીયોમાં આપણે 2018 નું પેપરનું સોલ્યુશન મેળવીશું તે પહેલા તમે આના દાખલાઓ જાતે ગણી જુઓ ક્વેશ્ચન લખીને એકવાર જોઈ લો વિડીયો પછી ક્વેશ્ચન લખીને જાતે સોલ્વ કરી જુઓ બરાબર છે તો તમને ખબર પડશે કે તમે ગણી શકો છો કે નહીં બરાબર છે સો થેન્ક યુ